અને તમારે જો પિતૃઓને કંઈ આપવું હોય તો બ્રાહ્મણને ભોજન કરાવો તો પિતૃ તર્પણ, એને પિતૃઓને તૃપ્તિ મળે છે. આ નામની જે દીકરી હતી એને પિતૃગણ સાથે પરણાવે છે અને સતી હતા એ મહાદેવજીને પરણ્યા છે. જે માણસ ધાર્મિક હોય ને એ દયાળુ બહુ હોય પાછો, એને અન્ય લોકો પર દયા બહુ આવી જાય. ધાર્મિક માણસ નિડર હોય, નિર્ભય હોય, કોઈનાથી ડરે નહીં ક્યારે. વૈષ્ણવ સંપ્રદાયમાં દયાની મૂર્તિ જેને કહી છે એવા કુંભનદાસજી એ કુંભનદાસ થઈ ગયા. અને એ વખતે અકબર બાદશાહ હતો, જેની રાજધાની ફતેપુર સિકરીમાં હતી. અને કુંભનદાસના પદો વૈષ્ણવ સંપ્રદાયમાં બહુ વખણાય છે. જેને જેને આપણે સંપ્રદાયના છીએ એટલે આપણને ખબર હોય. જેમ સુરદાસજીના પદો વખણાય એમ કુંભનદાસજીના પદો બહુ વખણાય છે. એક દિવસ ને અકબરને એમ થયું કે લાવા કુંભનદાસના આટલા પદો વખણાય છે ને બોલાવી અને અહીંયા ગવડાવું. હવે તો રાજા કહેવાય તો પાલખી મોકલી. કુંભનદાસને કહ્યું ચાલો અમારા મહારાજ બોલાવે છે, બેસ જાઓ પાલખીમાં. કુંભનદાસ કહે છે ભાઈ હું પાલખીમાં નહીં બેસું, તમારી સાથે ચાલીને આવીશ. ભગવાનનો ભક્ત ક્યારેય ડરે નહીં, મારે એ વાત તમને કરી છે. જે ધાર્મિક છે, જે દયાવાન છે, એ માણસ ક્યારેય નિર્ભય હોય છે, નિડર હોય છે. એટલે ચાલતા ચાલતા જાય છે. કુંભનદાસજી મહારાજ એ સમયે જતીપુરામાં રહેતા હતા. ત્યાંથી ગોવર્ધન ગામ આવ્યા, ત્યાંથી મથુરા આવ્યા, આગ્રા આવ્યા, ફતેપુરા અને સિકરીમાં આવે છે. અકબરના દરબારમાં હાજર થયા. અનેક ગવૈયાઓ હાજર હતા. બધા લોકોનું કંઈકનું કંઈક નૃત્ય ગાયન ચાલતું હતું. અને પછી અકબરે કહ્યું કુંભનદાસ તમારું ગાયન કંઈક મને સંભળાવો. એટલે કુંભનદાસને એમ થયું કે જો સારું ગાઈશ ને તો મારી પ્રશંસા કરશે ને વારે વારે બોલાવ્યા કરશે. અને અમુક અમુક માણસને પોતાની વાહવાહ થાય ને એમાં મજા આવે. યાદ રાખજો બહુ વાહવાહ થતી હોય ત્યાં રહેવું નહીં, કારણ કે ક્યારેક વાહવાહ ઊંધું થઈ જાય ને તો મરાઈ જાય. આપણી વાહવાહ થાય એનો વાંધો નહીં, પણ એ ઊંધું થઈ જાય આપણામાં આવી જાય તો મરાઈ જાય. એટલે જ્યાં આપણી વાહવાહ થતી હોય ને ત્યાંથી નીકળી જવું, ત્યાં બહુ બેસવું નહીં. મહાપુરુષોએ કહ્યું છે જ્યાં તમારા વખાણ થતા હોય ને ત્યાં બેસવું નહીં કોઈ દિવસ. તમારી પ્રશંસા થતી હોય ત્યાં બેસવું નહીં, કારણ કે તમારી પ્રશંસા જ્યારે પોતે માણસ સાંભળે છે ને એટલે પછી અહંકારનો એક બીજ અંકુરિત થઈ જાય છે. પ્રશંસા થતી હોય ત્યાં બેસવું નહીં. એટલે કુંભનદાસને થયું કે આના ગીત હારા ગાઈશ ને તો વારંવાર બોલાવશે. એટલે કુંભનદાસજીએ અકબરની સામે ગાયું. વિચાર કરો, ભક્તન કો કહા સિકરી સે કામ, आवत जावत पनैया टूटी, बिसर गयो हरिनाम. ભક્તને સિકરીથી શું કામ છે? સિકરી એટલે એની રાજધાની, એનું દરબાર. મારે આ ભક્તને સિકરીથી શું કામ છે? અને આવા જવામાં કાંઈ નહીં તો અમારા પગ તો તૂટે, અમારા પગરખા તૂટે છે. અકબરને સંભળાવે છો આવું. ભક્તોને સિકરીથી કોઈ કામ નથી, આવા જવામાં પગ તૂટે છે, આવા જવામાં પગરખા તૂટી જાય છે. અને ઉપરાંત તમારી પાસે તમે અમને બોલાવ્યા છે, રાજાએ બોલાવ્યા એટલે જ્યાં સુધી એની પાસે પૂગે નહીં ત્યાં સુધી ડર લાગ્યા કરે. હું કામ બોલાવ્યા છે? શા માટે બોલાવ્યા છે? શા માટે બોલાવ્યા છે? આવા ડરમાં ને ડરમાં, ચિંતામાં ને ચિંતામાં બિસર ગયો હરિનામ. અમે ભગવાનનું નામ ભૂલી જઈએ છીએ.
અરે એટલું જ નહીં, મારા સાંભળો. જાકો મુખ દેખત દુઃખ ઉપજત. જેનું મોઢું જોઈને ત્યાં દુઃખ મંડે લાગવા, એનું નામ સાંભળી ત્યાં દુઃખ થવા માંડે છે. જાકો મુખ દેખત દુઃખ ઉપજત તાકો કરનો પડો પ્રણામ. જેને જોઈને દુઃખ થાય છે એને પ્રણામ કરવા પડે અમારે. કુંભન દાસ લાલ ગિરધર કે બિન યહ સબ ઝૂઠો ધામ. ભગવાનના ધામ સિવાય બધું જ આ દુનિયામાં જૂઠું છે મહારાજ. ભક્તન કો કહા સિકર સે કામ. મારો મૂળ કહેવાનો ભાવાર્થ છે, અકબર જેવો અકબર બેઠો તો પણ ભગવાનના ભક્ત કુંભનદાસે એને પણ કહ્યું કે અમારે તમારું શું કામ છે. ભગવાનનો ભક્ત નિર્ભય હોય છે, નિડર હોય છે. માટે વાલા, ભગવાનનું ભજન કરજો, ઈશ્વરનો મહિમા ગાજો. જીવનમાં ધર્મ આવે. વિદુર કહે છે, બાપજી મને સંભળાવો કે ભગવાન મહાદેવ અને દક્ષની વચ્ચે ઝઘડો કેમ થયો. સાંભળો વિદુર. એક વખતના સમયે દક્ષ પ્રજાપતિને પ્રજાનો નાયક બનાવ્યો, અને નાયક બનાવ્યો એટલે એને અભિમાન થયું. બડ અધિકાર દક્ષ જબ પાવા અતિ અભિમાન હૃદય તબ આવા. દક્ષને અભિમાન આવી ગયું. રામચરિત માનસ કહે છે, બળ અધિકાર દક્ષ જબ પાવા અતિ અભિમાન હૃદય તબ આવા. મોટાઈ આવી, અભિમાન આવ્યું. સત્તા મળ્યા પછી, ધનવાન બન્યા પછી, બળવાન બન્યા પછી, વિદ્વાન થયા પછી આ બધું આવે ને એટલે હારે અભિમાન આવે જ. એમાં સંશય નથી. એમાં દક્ષ પ્રજાપતિના સન્માન માટે આખી સભા ભરાણી હતી. ભગવાન મહાદેવજી બેઠા તેમાં. પણ બધા લોકો જ્યારે દક્ષ પ્રજાપતિ આવ્યા એટલે બધા ઊભા થઈ ગયા, અને મહાદેવજી નીચે જોઈને બેઠા છે, ઊભા ન થયા. એ ઊભા ન થયા. દક્ષને પગે ન લાગ્યા. દક્ષને ક્રોધ આવ્યો, જાણે મારું અપમાન થઈ ગયું. અને માણસ અહંકારી બને ને એટલે ક્રોધ એનામાં વગર કીધે આવે. જેનામાં અહંકાર હોય અને ક્રોધ વાહો વાહે ઉભો જ હોય, એમાં સંશય નથી. પણ એક વાત યાદ રાખજો, શાસ્ત્રાર્થ પ્રમાણે જો કહું તો મહાદેવજીનો કોઈ ઈરાદો ન હતો કે હું મારા સસરાનું અપમાન કરું. મહાદેવજીએ તો શાસ્ત્રનું પાલન કર્યું છે. એને શાસ્ત્રનું પાલન કર્યું. શાસ્ત્ર એમ કહે છે કે જે વ્યક્તિના તમે પગ પૂજ્યા હોય ને એ વ્યક્તિ પૂજનીય ગણાય. જે વ્યક્તિના તમે પગ પૂજ્યા હોય એ વ્યક્તિ પૂજનીય ગણાય, અને પૂજનીય વ્યક્તિ તમને પગે લાગે એ પાપ ગણાય. માટે પૂજનીય વ્યક્તિ જેણે પૂજા છે એને પગે ન લાગે, આવું શાસ્ત્રાર્થ કહે છે. એટલે ભગવાન મહાદેવે વિચાર્યું કે મારા લગ્ન થયા ત્યારે મારા આ સતીના પિતાજીએ મારો જમણા પગનો અંગૂઠો ધોયો છે, એમણે મારા ચરણની પૂજા કરી છે. હવે હું એને પગે લાગુ તો શાસ્ત્રની મર્યાદા ઉલ્લંઘન થઈ જાય છે. એટલે ભગવાન ઊભા ન થયા, પગે ન લાગ્યા. પણ આ બાજુ દક્ષને બહુ માનની અભિલાષા હતી. ઘણા માણસો માનના શોખીન બહુ હોય. પણ એક વાત યાદ રાખજો, જેટલા જેટલા શબ્દની પાછળ માન શબ્દ આવે છે ને એ તમને ક્યારે હેરાન કરી દે છે ને એનો કોઈ ભરોસો નહીં વાલા. જેટલા શબ્દો માન આવે છે પાછળ, પેલું વેલું અભિમાન.
પાછળ માન આવ્યું ને, ગમે ત્યારે હેરાન કરે તમને. બીજું, મહેમાન ટાણે આવે ને ટાણે વ્યાજે તો બરાબર છે, પછી ચોમાસાની હેલીની જેમ મહેમાન. હવામાન ક્યારે બદલી થઈ જાય હવામાનની, અને ક્યારે વરસાદ આવવા માંડે કઈ નક્કી તો નહીં હોય ને. એક અનુમાન. અનુમાન બધાનું હોય, પણ મૂળ ઉપાધિ એ હોય છે કે મારું જ અનુમાન સાચું. એક જ વસ્તુ ઉપર તમને અનુમાન કરવાનું કે બધાનું અનુમાન અલગ અલગ હોય, પણ મનમાં એક જ ભાવ હાલતો હોય, અનુમાન તો મારું જ સાચું છે. એટલે અનુમાન ક્યારે તમને હેરાન કરે એનો ભરોસો નહીં. એક વિમાન. વિમાન ક્યારે હેરાન કરી દે એનું નક્કી નહીં વાલા, એનો ભરોસો નહીં. કારણ 8, 10, 15 હજારની ઊંચાઈ ઉડતું હોય અને કંઈક ખામી આવે અને ત્યાંથી સીધું હેઠું આવે, 3 વસ્તુ એકારે થાય. ઉપરથી આવે એટલે 3 વસ્તુ એકારે થાય: મૃત્યુ, અગ્નિ સંસ્કાર અને અસ્થિ વિસર્જન. બધું નંજન. એક માન શબ્દ વાળો એક શબ્દ હારો છે જે ક્યાંય હેરાન ન કરે, અને એ છે હનુમાન. એ કારણ વગરના તમને હેરાન ન કરે. તો અહીંયા અભિમાન આવ્યું છે દક્ષને. પોતાની, અને વળી પાછું માન કેવું, પોતાને જેટલી અપેક્ષા છે એટલું માન મળે તો બરાબર, નકર તો ખટકા જ કરે. અને આ દુનિયામાં કોઈ પણ માણસ એવો જન્મો જ નથી કે જેને સત્તા મળ્યા પછી એનામાં અહંકાર, એનામાં અભિમાન આવ્યું ન હોય. અને એટલા માટે રામચરિત માનસ લખે: નહીં કો અસર જન્મા જગમાહી, પ્રભુતા પાઈ જાહી મદનાહી. આ જગતનો કેવો માણસ નથી જેને સત્તા મળે અને અભિમાન ન આવે. અભિમાન આવ્યા વગર ન રહે. મહાદેવજીને બેફામ બોલ્યો છો દક્ષ, ન બોલવાના શબ્દ બોલ્યો છે કે જેને ખબર નથી પડતી કોનું માન સન્માન રાખવું, એને આ સભામાં બોલાવ્યા કોને? ભગવાન મહાદેવજી તો ચૂપ રહ્યા, કઈ ન બોલ્યા. પણ એના જે ગણો હતા એ શાંત ન રહ્યા. એમણે દક્ષ સામે બાત ભીડી છે, એકબીજાને સામસામા શ્રાપ દેવા લાગ્યા છે. અને આ બાજુ દક્ષ પોતાના મેનો ફેલાવો કરે છે, હુંનો ફેલાવો કરી રહ્યો છે. હુંનો ફેલાવો થયો ત્યારે નંદીએ શ્રાપ આપ્યો છે કે દક્ષ તું ક્યારનો મેં કરે છે, એટલે હું તને શ્રાપ આપું છું કે તું મેં કરવા વાળો બકરાના મોઢા વાળો બનીશ. દક્ષ ન બોલવાના શબ્દો બોલે છે ભગવાન મહાદેવજીને. જે સ્મશાનમાં રહે છે એને અહીં બોલાવ્યા કોને? ભગવાન મહાદેવજી કહે છે કે આ ધરતીમાં સ્મશાન સિવાય રોય છે કોણ ક્યાં બીજું? આખી ધરતી સ્મશાન તો છે. હવે આપણને ભગવાન મહાદેવજીની વાત ઉપર હસવું આવે, આખી ધરતી ક્યાંથી થઈ ગઈ આ સ્મશાનની? તો આપણે હાયલા જતા હોઈએ અને પગ નીચે કીડા મકોડા કચરાઈ જાય, મરી જાય, ન્યાન દફનાવાઈ જાય, તો દફન વિધિ જ્યાં થઈ એ સ્મશાન ને બીજું હોય શું? દક્ષ કહે છે મહાદેવ કપડા પહેરતા નથી, દિગંબર છે. ભગવાન મહાદેવ કહે છે કે જેને વાસના અને વિકાર હોય નહીં એને કપડાની જરૂર શું પડે?
મારે કોઈ વાસ્તા નથી આ જગતમાં. વળી આગળ દક્ષ કહે છે કે જેણે શરીર ઉપર ભસ્મ લેપન કર્યું છે, ભગવાન મહાદેવજી કહે છે કે સાંભળો, મેં શરીરમાં આ ચિતાની ભસ્મ લગાડી અને મેં સમાજને ઉપદેશ આપ્યો છે કે આ શરીરનો ગર્વ ક્યારેય કરતા નહીં. એકના એક દિવસ આ શરીર ભસ્મ થઈ જવાની છે. ગર્વ ન કરશું ક્યારેય શરીરનો. દક્ષથી સહન ન થયું. એને પ્રજાના નાયક હતા એટલે દીકરીને જમાઈને બેયને એને નાતની બહાર મૂક્યા છે. હવેથી બધા જ આમંત્રણમાં બધા દેવી દેવતાઓને આમંત્રણ મળશે, શિવને કોઈ આમંત્રણ નહીં. મહાદેવજી નંદી પર બેસી અને નીકળી જાય છે. નંદીએ બ્રાહ્મણોએ જ્યારે ભગવાન મહાદેવની જ્યારે મશ્કરી કરી તો નંદીએ શ્રાપ આપ્યો છે કે હે બ્રાહ્મણો, જાઓ, તમે યાચક બની જશો. બ્રાહ્મણોને નંદીનો શ્રાપ લાગ્યો કે યાચકો બન્યા. ભગવાન શંકર નીકળી ગયા છે, પણ ભવાની સતીને કઈ કહ્યું નહીં. એને કશું કઈ કહ્યું નહીં અને પોતે તો કથા માંડ્યા કરવા. સતી સાંભળે અને ભગવાન મહાદેવજી કથા કરે. એમાં બરાબર દક્ષ પ્રજાપતિએ શંકરનું અપમાન કરવા માટે પોતાના ઘરે મોટો યજ્ઞ કર્યો. એ યજ્ઞમાં તમામ દેવી દેવતાઓને આમંત્રિત કર્યા. એકમાત્ર ભગવાન મહાદેવ અને પોતાની દીકરીને એટલે કે જમાઈ અને દીકરીને આમંત્રણ આપ્યું. યજ્ઞનો દિવસ આવ્યો. તમામ દેવી દેવતાઓ વિમાન લઈ લઈને નીકળ્યા છે અને કૈલાસ ઉપરથી આવેલા. હાલો જરાક જોતા જઈએ કે દીકરીને જમાઈ શું કરે છે. ઘણાની ટેવ હોય આવી, બીજાના હૃદય બાળવાની, બીજાના મનને બાળવાની ઘણાની ટેવ આવી હોય. એને ખબર જ હોય આનું આમ જ છે, છતાંય ચાય કરીને પૂછે કે હે બે આ પેલું આનું કેમ થયું. આટલું કહીને પછી પોતે બંધ થઈ જાય. ઓલાના બિચારાનો જીવ બાળ્યા કરે. બરાબરની કથા ચાલતી હતી અને એક પછી એક વિમાનો નીકળ્યા અને ભવાની આમ ઉપર જોયું તો દેવતાઓ જઈ રહ્યા છે. ભગવાન શિવને પ્રશ્ન કર્યો, પ્રભુ આજે ક્યાંય ધર્મસભા છે? આ દેવતાઓ ક્યાં જાય છે બધા? ના ભવાની, આજે ધર્મસભા નથી, પણ આજે તમારા પિતાશ્રીના ઘરે યજ્ઞ છે એટલે યજ્ઞનો ભાગ લેવા જાય છે. ભવાનીને આશ્ચર્ય લાગ્યું, મારા બાપની ઘરે યજ્ઞ અને મને ખબર નથી. અને વાતે સાચી છે કે બાપની ઘરે કઈ કાર્યક્રમ હોય અને દીકરીને આમંત્રણ ન હોય, દીકરીને તેડું આવે. દીકરીને તેડું આવતું હોય છે. ભવાનીને દુઃખ લાગ્યું. એને ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ આમ કેમ થયું? અત્યાર સુધી ભગવાન મહાદેવજીએ કંઈ કહ્યું નહોતું. આજ પહેલી વાર ભગવાન કહે છે કે ભવાની, મારે તમારા પિતાશ્રીને બેને થોડોક અણબનાવ બની ગયો છે અને એમના કારણે એમણે મારું અપમાન કરવા આ યજ્ઞ કર્યો છે. બધાને આમંત્રિત કર્યા છે, આપણને આમંત્રણ નથી આપ્યું. ભવાની કહે છે, પ્રભુ ચાલો ને આપણે જઈએ, હું મારા પિતાશ્રીને સમજાવી દઈશ, તમારી બંનેની વચ્ચે હું સમાધાન કરી દઈશ. ભગવાન કહે છે, દેવી, જ્યાંથી આમંત્રણ ન હોય તો જવાય નહીં. આવ નહીં આદર નહીં, નહીં નૈનું માને, वो घर कबहु न जइए, भले कंचन वरसे मेघ. તમને આદર ભાવ ન મળે, સત્કાર ન મળે, આવકારો ન મળે, એવા ઘરે હોનાનો વરસાદ થતો હોય તો જવું નહીં ક્યારે. એવાને ઘરે જાશો નહીં ક્યારેય તમે.
જમ જેવા મહેમાન જેને લાગતા, જમ જેવા મહેમાન જેને લાગતા, જેના અંતરમાં, જેને જમ જેવા મહેમાન લાગે અને જેના અંતરમાં કોઈ દી નથી આદર ભાવ, એવાની ઘેરે કોઈ દી જાશો નહીં વાલા તમે.